પ્રાયચિત. ભ્રમાથી જે કંઈ દોષ થઈ ગયો હોય તેને પોતાના ગુરુ સામે પ્રગટ કરવો. તેમના કહેવા પ્રમાણે તે દોષને દોષ માનીને આગામી કાળમાં તે પ્રમાણે નહીં કરવાની પ્રતિજ્ઞા કરીને જે કાંઈ દંડ દે તે દંડનો સ્વીકાર કરો. તેને પ્રાયચિત અંતરંગ તપ કહેવામાં એ ભાવ હોય છે. એમ કહે એનાથી વ્રત ચારિત્રની શુદ્ધિ થાય છે. પછી એના ભેદ છે 9. આલોચના કહેવું, પ્રતિક્રમણ, આલોચ પ્રતિક્રમણ બોલવું અને મિથ્યાનું દોડવું, વિવેક, અમુક વસ્તુ વિવેક કરવો, પરથી ભિન્ન પાડવું, વિસર્ગ છોડી દેવી વસ્તુ મૂકવું, જે તપ અને પ્રાયચિત છે, છેદ, પરિહાર, ઉપસ્થાપન, ફેર, દીક્ષા, એ 9 પ્રકાર છે. એ પ્રાચીનના 9 ભેદ છે. ઉત્સર્ગ આ એ તપ છે. શરીરમાં મમત્વનો ત્યાગ કરવો, ક્રોધાદી કષાયોનો ત્યાગ કરવો અને સંસારની વસ્તુઓને પોતાની ન માનવી ઇત્યાદિ મમત્વ અહંકાર બુદ્ધિનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ નામનું. કાયસર્ગ, કાયસર્ગ કહે છે ને, કાય ઉત્સર્ગ એટલે કાયા શબ્દ કરીને ઉત્સર્ગ કહી દીધો, છોડવું. કષાય ને કાયા છોડવી, કષાય ને તીર્થા ગ્રહણ કરવી, એનામ કાયસર્ગ એનું નામ છે. હવે છે ને તાવ કાંઈ ક્ષણે મળે જાણે એ તાવ કાંઈ આમાં શરીર એમ નહીં. અંદરમાં આત્મા શુદ્ધ આનંદને ગ્રહણ કરવો, એમાં સ્થિર થવું, કષાયને કાયાની મમતા છોડવી, તેને કાયોત્સર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? વ્યાસ કુમારે નામનો ઉભો રહ્યો કાયા ને મંદર, એ નહીં ખરી કાયોત્સર્ગ નથી. અંદર ઉભો રહે સ્થિર. ચૈતન બિંબ, ચૈતનની પૂતળી સ્થિર થઈ જાય. એને કસાયનો ત્યાગ, સ્વરૂપની સ્થિરતા, એનું નામ કાયોત્સર્ગ કહેવામાં આવે છે. સમજાવું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો